પાટણ સીપીઆઈ કચેરીનો એક હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ દેસાઈ 2020 જાન્યુઆરીમાં પોસ્કોની તપાસ કરી રહ્યા હોય છે અને તેવામાં એક જાગૃત નાગરિકને ફોન કરે છે અને કહે છે કે પોસ્કોમાં તમારું નામ ખુલ્યું છે, તમારે નિવેદન લખાવવા માટે આવવું પડશે. સીપીઆઈ કચેરીએ બોલાવે છે અને ત્યારબાદ આરોપી જેને બનાવવા માંગતા હતા તે જ વ્યક્તિ આ પોલીસ કર્મચારીને આરોપી બનાવી દે છે અને પાટણ એસીબી કચેરીમાં ગુનો નોંધાયો છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે નાનજીભાઈ ઠાકોર. આજે વાત કરવી છે જાન્યુઆરી 2020ની. જાન્યુઆરી 2020માં સીપીઆઈ કચેરીના એક હેડ કોન્સ્ટેબલ જેમનું નામ ઈશ્વરભાઈ નાગજીભાઈ છે, તેઓ રાધનપુરના એક જાગૃત નાગરિકને ફોન કરે છે અને કહે છે કે તમારું નામ પોસ્કોમાં ખુલ્યું છે અને તમારે નિવેદન લખાવવા માટે આવવું પડશે કચેરીએ. આ જાગૃત નાગરિક ત્યાં જાય છે નિવેદન લખાવવા માટે. ત્યારે આ હેડ કોન્સ્ટેબલ લાંચ પેટે, જો આ નામ કાઢવું હોય તો લાંચ પેટે 1 લાખ રૂપિયા આપવા પડશે તેવી માંગણી કરે છે અને ત્યારબાદ રકઝકના અંતે 50,000 રૂપિયામાં આ વાત ડન થાય છે અને ત્યારબાદ આ જાગૃત નાગરિક અમદાવાદ એસીબીની કચેરીનો સંપર્ક કરે છે અને ત્યાં ફરિયાદ લખાવે છે. છટકું ગોઠવવામાં આવે છે. 23/1/2025 રોજ પાટણ ખાતે સીપીઆઈ કચેરી ખાતે આ છટકું ગોઠવવામાં આવે છે, પરંતુ આ આરોપી હેડ કોન્સ્ટેબલ ક્યાંક ને ક્યાંક શંકા જતા એ પૈસા લેતો નથી અને ત્યારબાદ આ છટકું નિષ્ફળ કરવામાં આવે છે. છટકું નિષ્ફળ થયા બાદ તપાસ ચાલી રહી હતી. વોઇસ સેમ્પલ લેવાઈ રહ્યા હતા અને નિવેદનો પણ લેવાઈ રહ્યા હતા. ત્યારે આ સેમ્પલ, આ નિવેદનો, આ વોઇસ એફએસએલ માંથી તેનો રિપોર્ટ આવ્યો છે અને હવે પાટણ એસીબી કચેરીમાં ઈશ્વરભાઈ દેસાઈ સામે ગુનો નોંધાયો છે. પાટણ એસીબી કચેરીમાં લાંચ માંગવા માટે જે કલમો લગાવવામાં આવે છે તે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 સુધારા 2018 ની કલમ 7 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પાટણ એસીબી હવે આ હેડ કોન્સ્ટેબલ આરોપીની ધરપકડ કરશે. 2020ના ગુનામાં હવે તેમની સામે ગુનો નોંધાઈ ચૂક્યો છે. દસ્તાવેજી પુરાવા, વૈજ્ઞાનિક પુરાવા અને સંયોગિક પુરાવા, આ તમામ જે મળતા જે પુરાવા છે એ લાંચની માંગણીઓનો ગુનો બનતો હોય, જેથી પાટણ કચેરી ખાતે આ ગુનો નોંધવામાં આવ્યો છે. હવે ધરપકડ થવાની છે. જો તમે કોઈ પણ ખાતામાં છો અને ભ્રષ્ટાચાર આચરવાના ટેવાયેલા છો તો તમારે પણ વિચારવું પડશે. ભલે તમે માંગણી કરો છો અને એ માંગણીનું કોઈ રેકોર્ડિંગ લઈ લે છે અને એ જો ફરિયાદ એસીબીમાં કરે છે તો એ તમામ પુરાવા એકઠા કરીને એસીબી તમારી સામે પણ ગુનો નોંધી શકે છે. ત્યારે આ 2020માં પોસ્કોમાં નામ ખુલ્યું છે તેવું કહીને ખોટું રટણ કરી નિવેદન માટે બોલાવી આ ફરિયાદી પાસે આ આરોપી બને છે તેવું કહીને પ્રથમ 1 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવે છે. ત્યારબાદ 50,000માં ડન થાય છે અને 23/1/2020ના રોજ છટકું ગોઠવવામાં આવે છે, પરંતુ આ છટકું ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જાય છે. ત્યારે હવે ડિમાન્ડની ફરિયાદ પાટણ એસીબીમાં નોંધાઈ ચૂકી છે અને હવે આ હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ દેસાઈ સામે ગુનો પણ દાખલ થઈ ચૂક્યો છે. હવે તેમની ધરપકડ પાટણ એસીબી કચેરીમાં આ ગુનો નોંધાઈ ચૂક્યો છે. પાટણ એસીબી પીઆઈ એમજે ચૌધરી આ તપાસ કરી રહ્યા છે. હવે ચાર્જશીટ પણ બનશે. જો તમે પણ લાંચ માંગવાના ટેવાયેલા હો તો આ કિસ્સો તમારા માટે પણ જોવો જરૂરી છે. 2020નો ગુનો હવે નોંધાયો છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.